સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે મેળાની। સાતમ આઠમ આવે એટલે સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ મેળા ભરાતા હોય છે ને એમાં પણ સૌરાષ્ટ્રના મેળાની તો વાત જ શું કરવી। વર્ષોથી એ ભાતીગળ મેળો સાતમ આઠમનો ભરાતો આવે છે, પણ આ વખતે એ મેળાની ચમક ફિક્કી પડશે એવું માનવામાં આવી રહ્યું હતું, કારણ કે રાઇડ્સ આ તે ઘણા બધા નિયમો અને એના કારણે બહિષ્કાર મેળાનો રાઇડ સંચાલકોએ કર્યો હતો। એની સાથે સાથે આનંદ મેળાઓ પણ ભરાતા હોય છે અને એમાં નિયમોની જટિલતાને લઈ અને ઘણી બધી ગૂંચ ઊભી થઈ હતી, પણ હવે એવું લાગે છે કે બધી જ ગૂંચ ઉકેલાઈ જશે। કેવી રીતે, હિરેન પાસેથી જાણીએ। ગૃહ વિભાગ દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એમાં સત્તા જિલ્લા કલેક્ટર અને કમિશનરને આપવામાં આવી છે। એમણે એમાં આ જે નિયમો છે, જૂના નિયમો, એમાં છૂટછાટ આપવી એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ મંજૂરી લેવા માટેનો જે સમયગાળો 60 દિવસનો હતો એ ઘટાડીને 30 દિવસનો એટલે કે 1 મહિનાનો કરવામાં આવ્યો છે। જેણે મંજૂરી આપવાની છે, સર્ટિફિકેટ આપવાના છે, એમાં સ્થાનિક વર્ગ 2 કક્ષાના એન્જિનિયરની નિમણૂક કરવા માટે આ નવા ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે, જેથી કરીને ઝડપથી મંજૂરી મળે। આ ઉપરાંત જે રાઇડ્સ વગેરે લગાવવાની હોય છે એમાં સોઇલનો જે ટેસ્ટ હોય છે એ, આ ઉપરાંત બેરિંગ કેપેસિટી વગેરેનો જે ટેસ્ટ છે એ કર્યા પછી મંજૂરી આપવાની રહેશે અને દરેક રાઇડ્સની અંદર આરસીસી ફાઉન્ડેશનની જરૂર નથી। જ્યાં જરૂરી છે ત્યાં આરસીસી ફાઉન્ડેશન બનાવવાને, જ્યાં નથી ત્યાં છૂટછાટ આપી અને એના વગરની પણ મંજૂરી આપવી એ પ્રકારની જોગવાઈ આ નવા જે ગાઈડલાઇન છે એની અંદર કરવામાં આવી છે। મૂળ રાજકોટના મેળાથી ઊભો થયેલો આ વિષય ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ M.K. દાસની અધ્યક્ષતામાં આ બેઠક મળ્યા પછી નિયમોમાં કેટલીક છૂટછાટ આપી, હળવાશ આપી અને પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના ચેડા ન થાય એ સાથે નિયમોમાં છૂટછાટ આમાં આપવામાં આવી છે।